હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે રાઈડ કરવા જઈએ છીએ ને જઈએ છીએ આપણે એમને ભમરિયા લેક. તો જો બાઇક પર રેડી કરી દીધી છે, તો હવે ફટાફટ આપણે નીકળવાનું છે. તો ચાલો ફટાફટ સીધા રસ્તા પર મળીએ. આપણે ઓલમોસ્ટ રેડી બી થઈ ગયા છે આપણે. ચલો ફાઇનલ હવે નીકળીએ છીએ આપણે. એંગલ ચેક કરી લઈએ. ચલો ફાઇનલી નીકળી ગયા છે આપણે. સાઈડ સ્ટેપ પહોંચવા આવ્યા છે આપણે ને આજે આપણે રાઈડ કરવાની છે ને એક ગ્રુપ રાઈડ છે ને ગ્રુપ રાઈડમાં નેક્સ્ટ ટાઈમ આપણે ગયા હતા કવાડ પાસે. લોકેશનનું નામ એટલું પક્કું યાદ આવતું નહીં, પણ આપણે રાઈડ કરી જે આપણે આયુષભાઈ છે, દેવેશજીભાઈ છે, રાઈડ કરી હતી ને લાસ્ટ ટાઈમ પર, તો તે બધા ગ્રુપ જોડે જોઈન્ટ થવાનું છે. આજે ચોકડી પર ભેગા થવાના છે આપણે ને લગભગ વડોદરાથી 60 કિલોમીટર જેટલું છે આપણે. ને એ લોકો આવે છે આનંદ નડિયાદથી ને એ લોકોને મળવાનું હતું પોઈન્ટ વાસદ ટોલ નાકા પાસે. જય હનુમાન દાદા, જય સિયારામ. એકચ્યુઅલી મને રેકોર્ડિંગ થાય છે નહીં થતું એ ખબર નહીં પડતી, કારણ કે માસ્ક પહેર્યું છે ને એના કારણે. તો પહેલાં આપણે જઈએ છીએ આજા ચોકડી જઈને તપાસ કરી ચેક કરું છું મેં. જો મને એવું લાગશે તો મને માસ્ક બી મેં કાઢી નાખીશ, કારણ કે મને બોલવામાં તકલીફ પડે છે. લગભગ તમે આગળ જોયું હશે તો કેટલું પ્રોબ્લેમ થતું હતું બોલવા માટે. તો આગળ જઈને ચોકડી પર જઈને ચેક કરું છું મેં, કારણ કે માસ્ક મોંમાં આવે છે, પ્લસ કેમેરાની ડિસ્પ્લે નહીં દેખાતી, એટલે આપણે અંધારામાં તીર મારીને એવું કામ થાય છે. એટલે ચોકડી પર જોઉં છું જઈને, મસ્ત તૈયાર ચા બા પીએ, પછી તૈયાર જઈને ચેક કરું ત્યાં સુધી. ચાલો આજે ચોકડી બી પહોંચવા જ આવી ગયા છે આપણે, તો સીધા આપણે ચા પીએ ત્યાં જ ભેગા થઈએ છીએ. જો ફાઇનલ પહોંચી ગયા આપણે આજે ચોકડી ને પેલી સાઈડ પર ઊભા રહીએ છીએ, કારણ કે લોકેશન અહીંથી જ બતાવે છે. એટલે ત્યાંથી બધા લેક મેપ પર છે એ પ્રમાણે ચાલ્યા કરવાનું છે. લગભગ ફોન બી આવી ગયા છે એ લોકો. આગળ ઊભા છે નાયરા પેટ્રોલ પંપ છે, ત્યાં ઊભા છે ને આપણે લેટ પડ્યા છે થોડાક. જ્યાં લિખાય છે લગભગ બાઇકો બધી ઊભી હતી. આયુષભાઈ શું કહો છો બાપુ? શાંત? કેવું છે? હસ મજા? ગુડ મોર્નિંગ નિલેશભાઈ. ગુડ મોર્નિંગ સાહેબ. નિલેશ તો મિક્કુ રાઈડર સાહેબ જય માતાજી. રાઈડર હાલો ભાઈ, રેડી થઈ જાઓ. ચલો અંદર આવ્યા શું તમે? ઓકે. ચલો 5 જ મિનિટ આપણે લેટ કર્યા હતા, વધાવી નહીં ને મળી ગયા એટલે ચા નથી પીવી, ચાલશે. આગળ જઈએ છીએ હવે સીધા જ. નાયરા પેટ્રોલ સમજો અને અહીં જસ્ટ નિમેટા ગયું છે ને અત્યારે અંધારું છે એટલે કંઈ દેખાતું નહીં, એટલે આપણે પહેલાં લોકેશન પર પહોંચીએ છીએ. ક્યાં ઊભા રહ્યા તો ત્યાં તમે બતાવીશ, નગર અંદર અજોડ થશે તો તમને આગળ બતાવતા રહેશું. આજુબાજુ ઝાડો છે, ઝાડો દેખીને અત્યારે કંઈ મજા આવે નહીં તમને, તો બેઠા છે આપણે થોડુંક રાહ જોઈએ ને લોકેશન પર પહોંચીએ છીએ. ચલો રામેશ્વરા ચોકડી પહોંચ્યા છે ને આગળ લઈએ છીએ સ્ટોપ. ટી બ્રેક હતો ચાનો, ચા પીને હવે નીકળીએ છીએ આગળ પાછા. ને અજવાળ બી મસ્ત થઈ ગયું છે, તો મજા આવશે બ્લોગ બનાવવાની. બે ધનાધન આવી ગઈ કેનલ, કેનલની બાજુમાં જ ચાલી છે સીધા જ. એકદમ મસ્ત નજારો બી મસ્ત છે.
સામે વ્યૂઝ બી કેટલો મસ્ત આવે જો એક નંબર. આ ટાઈમથી આપણો વિડીયો નહોતો આવતો એનું એક રીઝન છે, તો એ ફ્રી થઈને પછી તમને કહીશ મેં, કારણ કે ત્યાં ટાઈમ મળશે ત્યાં બી કહી દઈશ તમને. તો ફેસ ટુ ફેસ આપણે જો ફેસ ટુ ફેસ વાત કરીશું ને એમાં મજા આવશે. ગ્રીનહરી મસ્ત, સવારમાં મજા આવી જાય જોવાની. સામે પાવાગઢ ને પહાડ, કાળકા માતા. તારીનું ઝાડ કેવું દેખાય જો મસ્ત એક નંબર. સામે તાર, તાર વાવ મસ્ત. એક આવ્યું છે ગામડું, ગામનું નામ શું છે ખબર નહીં, અને આપણે દેશીમાં કહેવાય તારી. જો તારી બી મસ્ત ચાલુ થઈ ગઈ છે સવારમાં. સમજી ગયા મેં શું કહેવા માગું છું. ઠંડી લાગે છે પણ મીઠી ઠંડી લાગે, એકદમ મીઠી ઠંડી, મજા આવી જાય એવી ઠંડી લાગે છે. ને ઓલમોસ્ટ પહોંચી ગયા છે આપણે. આ ગામ છે, ગામની બાજુમાં જ આવે છે. ફાઇનલ આપણે પહોંચી ગયા છે. ચલો ફાઇનલ હવે નીકળીએ છીએ અહીંથી આપણે, ને મજા આવી ગઈ છે ફરવાની. તો ચલો હવે આગળ અહીંથી નીકળીએ આપણે પાછા ઘરે જવા માટે. આવી ગયો પાછો કાચો રસ્તો, જે વખત આપણે પાછા અહીંયા આવતા તે વખત જોયો તો તે રસ્તો માટીવાળો છે, એટલે જોઈને આવજો, કારણ કે બાઇકો સ્લીપો ખાય છે ને ગાડી લઈને અહીંયા આવી શકાય એવું છે લાગતું નહીં, એટલે આગળ નીકળવું પડશે તમને. ચલો જી ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ મેઇન રોડ પર. અને સામે પાવાગઢ મહાકાલી માતાનું મંદિર દર્શન કરી લો. ને બી ચાલે છે એમને નવરાત્રિ. આવી ગયા પાછા કેનલવાળા રોડ પર. જો અહીંથી ક્લિયર એકદમ મસ્ત દેખાતું હશે મંદિર. ખબર નહીં કેમેરામાં આવે છે નહીં આવતું, પણ દેખાતું હશે પાક્કું, મને ખ્યાલ છે. ને આગળ રાઈડર જાય છે આપણા ભાઈઓ. આવી ગયું રામાપીરનું મંદિર, જો મસ્ત મંદિર છે. જય રામાપીર દાદા.
ઓલમોસ્ટ હવે જો બનશે તો આપણે રેગ્યુલર થઈ જઈશું, પણ બને એટલું થોડુંક સપોર્ટ કરો, કારણ કે એમના ફસાયેલો છું મેં, એ તમે બી સમજી શકો છો. હા, મને ફેસ ટુ ફેસ બતાવવાનું હતું, પણ મારે નથી કહેવું, કારણ કે મને આની વિશે વાતચીત જ નથી કરવી, એટલે ટૂંકમાં તમારા જણાવી દીધું મેં, કેમ કે તમે મારી ફેમિલી છો, એટલે આપણે ટૂંકમાં જ પતાવી દઈએ. નથી મારે બહુ ડિસ્કસ કરવી, કારણ કે મારે એ વસ્તુ યાદ નથી કરવું. છોડો, ચલો એન્જોય કરીએ આપણે આગળ. હા, તમે બસ મને જાણ કરી હતી, તેના કારણે મેં અમુક ફસાયેલો હતો, એના કારણે મેં વિડીયો નહોતો બનાવી શકતો. એનીવેઝ જે થઈ ગયું થઈ ગયું, છોડો વાતચીત છોડો. પાછા આપણે આજે ચોકડી આવી ગયા છે, જ્યાં પહેલાં સવારે ઊભા હતા, ને હવે આ લોકો કંઈ ઊભા રહેશે તે નહીં, એ કંઈ આઈડિયા નથી. જે હશે તે આપણે ચાલુમાંથી, કાં તો ઊભા રહેશે તો આપણે ઠીક છે, ના ઊભા રહે તો આપણે ચાલુમાંથી બાય બાય કરી લઈશું. એટલે આજે ચોકડી પહોંચી ગયા છે. હવે અહીંથી શું ડિસાઈડ થાય છે? અહીંથી આ લોકો એમ જતા રહેશે, અહીંથી આ લોકો જમણી સાઈડ જતા રહેશે, ને આપણે જઈશું સીધા જ. ચલો ઘરે 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 નહીં આવું. ચલો હવે અહીંથી આગળ જઈએ. આ લોકો જતા રહેશે જમણી સાઈડ આગળ, ને આપણે સીધા જતા રહીશું ઘરે. સરદાર એસ્ટેટ ચોકડી આવી ગયા છે. રસ્તામાં ખોદમ ખોદી કામ ચાલુ, મેટ્રોનું કામ ચાલુ છે. સિગ્નલ ખોલી ગયું, જવા દો ભાઈ. ચેકિંગ ચાલે છે, સરદાર એસ્ટેટ પર ચેકિંગ ચાલે છે. આવો તો જોઈ વિચારીને આવજો. ચલો ઓલમોસ્ટ ઘરે પહોંચવા આવ્યા છે, અને ઘરે જઈને સીધા જ આપણે થોડીક વાર આરામ કરીશું, પછી એક બે કામ છે પતાવી જઈશું, ને પછી ઓફિસ. આજે નોકરી ચાલુ છે આપણી. 11 વાગ્યાનો ટાઈમિંગ છે આપણે જવાનું, તો એટલે આપણે આવી ગયા જ કમ્પ્લીટ ટાઈમ પે, ને પહોંચવા જ આવ્યા છે આપણે ઘરે. સ્વીટ હોમ. લો જી લો, આવી ગયા ફાઇનલ આપણે ઘરે. સહી સલામત પહોંચી ગયા છે. સહી સલામત આપણે ઘરે પહોંચી ગયા છે. ને વિડીયોની અંદર કોઈ બી પસંદ આવ્યું હોય તમને તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબથી જરૂરથી કરજો, ને હા બેલ આઇકોન જરૂરથી દબાવજો, જ્યાંથી નોટિફિકેશન તમને મળતી રહે મારી વિડીયોની. તો મળીએ એક નવા વિડીયોની અંદર. તો બાય બાય. બોલ બાય બાય.